હેલો ફ્રેન્ડ, આજે આપણે શીખવાના છીએ કોમ્પ્યુટરની અંદર કે લેપટોપની અંદર કઈ રીતના આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ચલાવવી. તો એન્ડ્રોઈડ એપ્લિકેશન ચલાવવા માટે સૌપ્રથમ તો હું તમને એક વેબસાઇટ કહીશ. ત્યાં જઈ આપણે એક એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવી પડશે. તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આપણે આપણા કોમ્પ્યુટર કે લેપટોપની અંદર કોઈ પણ એપ ચલાવી શકીએ છીએ. તો આપણે ચાલો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા કોઈ પણ બ્રાઉઝર ખોલી અને આપણે એપ ડાઉનલોડ કરી લઈએ. તો વેબસાઇટનું નામ છે bluestack.com. ત્યારબાદ એન્ટર મારીશું. તો આપણે બ્લુસ્ટેકની વેબસાઇટ પર આવી ચૂક્યા છીએ. બ્લુસ્ટેકમાં તમને કોઈ પણ એન્ડ્રોઈડ એપ્સ ચલાવી શકો છો. ફેસબુક હોય, વોટ્સએપ હોય, કોઈ પણ પ્રકારની આપણે એપ્લિકેશન ગેમ્સ રમી શકીએ છીએ. આપણે જે મોબાઈલમાં જે વસ્તુ આપણે કરી શકીએ છીએ તે વસ્તુ આપણે બ્લુસ્ટેકની અંદર કરી શકીએ છીએ. તો બ્લુસ્ટેકને ડાઉનલોડ કરવા માટે આપણે ડાઉનલોડ ફોર પીસીનો આપણે ક્લિક કરશું. અહીંયા પણ આપણે ક્લિક કરી શકીએ છીએ અને ઉપર પણ અહીંયા આપેલું છે તે જ બટન છે. આપણે ગમે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક નવું આપણને પેજ ખુલશે. ત્યાં આપણને ડાઉનલોડ માટેનો ઓપ્શન. તો આ ડાઉનલોડ માટેનું પેજ આવી ગયું છે અને આપણી સામે આ ડાઉનલોડ માટેની એની એપ્લિકેશન 261 MBની છે. તે આપણે ડાઉનલોડ કરવી પડશે. તો ત્યારબાદ આપણે તે એપ્લિકેશન પર જઈ શકશું. તો હું ડાઉનલોડ મૂકી દઉં. મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે અને મેં ઇન્સ્ટોલ પણ કરી દીધી છે. અને અત્યારે મેં ઇન્સ્ટોલ કર્યા બાદ આ ચાલુ કરી છે બ્લુસ્ટેકને. તો બ્લુસ્ટેક ચાલુ કરતાની સાથે આપણને તે નોર્મલી આપણા ફોનની અંદર આપણને જેટલી એપ્લિકેશન આપવામાં આવે છે તેટલી જ આપણને આમાં પણ આપવામાં આવે છે બ્લુસ્ટેકની અંદર પણ, જે સાવ ફ્રી હોય છે અને કોમ્પ્યુટર ઉપર અને લેપટોપ પર આપણે તેને ચાલુ કરી શકીએ છીએ. કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો આપણને ખબર જ છે કે પ્લે સ્ટોર પરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીએ છીએ. તો પ્લે સ્ટોર પણ એને આપેલું છે આપણને. ગમે તે આમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વોટ્સએપ છે, હાઇક છે અને આપણે તદુપરાંત ઇન્ટરનેટનો પણ આમાંથી ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પણ આપણે વેબસાઇટ ખોલવી હોય તો આમાંથી આપણે વેબસાઇટ ખોલી શકીએ છીએ. પરંતુ આપણે નેટ કનેક્શન હોવું જરૂરી છે કોમ્પ્યુટરની સાથે કે લેપટોપની સાથે. તો મેં મારી વેબસાઇટ મારા બ્લુસ્ટેક પર ઓપન કરી દીધી છે. તો મેં મારા વોટ્સએપ અકાઉન્ટ અને હાઇકને પણ મેં જોઈન કરી દીધા છે. તો તમે જોઈ શકો છો મને નોટિફિકેશન આવતી થઈ ગઈ છે હાઇકની અને વોટ્સએપની પણ મેં રજીસ્ટર કરી દીધું છે. તો તેની પણ મને નોટિફિકેશન આવે છે. તો એવી રીતે આપણે બ્લુસ્ટેકની અંદર કોઈ પણ ગેમ્સ એપ્લિકેશન આપણે ચાલુ કરી શકીએ છીએ અને તેનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ વોટ્સએપ છે, વોટ્સએપને પણ મેં ઇન્સ્ટોલ કરી દીધું છે. તો તેના પણ મને નોટિફિકેશન ને બધું જ આવતું થઈ ગયું છે. તો તમને જણાવી દઉં એક વસ્તુ આની પણ બ્લુસ્ટેકને તમે ઇન્સ્ટોલ કરો તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમારી કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ઓછામાં ઓછી 10 GB માં સ્પેસ રોકે છે.
અને સાથોસાથ તમારું કોમ્પ્યુટરમાં જો 2 જીબીની રેમ હોય તો જ આ તમારા કોમ્પ્યુટર પર ચાલી શકે છે. બાકી તમારું કોમ્પ્યુટર હેંગ થવાની કે ચોંટવાની શક્યતા રહે છે. તેથી તમારામાં સ્પેસની પણ રિક્વાયર્ડ અને રેમની પણ રિક્વાયર્ડ હોય તો જ આ તમે ઇન્સ્ટોલ કરશો. બાકી આ ન કરવું ઇન્સ્ટોલ. BlueStack પર મેં તમને જણાવ્યું કે તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોર પરથી કરી શકો છો. ડ્રાઈવ આપે જ છે તે લોકો, અને ગૂગલના જેટલા પણ ફીચર્સ છે તે પણ એ લોકો ઇન્સ્ટોલ કરીને પહેલેથી આપે જ છે. આપણે આ એક મોબાઈલની જેમ જ ઉપયોગ કરી શકીએ છીએ, પણ આમાં કોલિંગની સુવિધા નથી. કોલિંગ તમારે કરવા હોય તો તમે કોઈ એપ્લિકેશન કોઈ પણ ડાઉનલોડ કરી અને તમે કોલ કરી શકો છો. બાકી આની અંદર તમે તમારા કોલ કરવા હોય તો થઈ શકતા નથી. જેમ કે તમે વાઇબર વાપરતા હોય તો વાઇબર થ્રુ તમે કોલ કરી શકો છો. વોટ્સએપ થ્રુ પણ તમે કોલ કરી શકો છો, પણ તેના માટે તમારે લેપટોપ પર અથવા તો તમારા કોમ્પ્યુટરના કોઈ હેડફોન કે કોઈ માઇક વડે જ તમે વાતચીત કરી શકો છો. બાકી તમારે સાંભળવું હોય તો તમારા સ્પીકરમાં અવાજ સાંભળી શકાય છે, પણ વાત કરવા માટે તમારે બોલવા માટે કોઈ માઇકની જરૂર પડે છે. તેવી જ રીતે તમે વિડીયો કોલ પણ કરી શકો છો. વાઇબર છે, વીચેટ છે, તે બધા થ્રુ વિડીયો કોલ પણ કરી શકાય છે. આમાં બીજું કાંઈ નથી. આપણા મોબાઈલની જેવી જ રીતે મોબાઈલની જેમ ઉપયોગ કરીશું તે જ રીતે આનો આપણે ઉપયોગ કરી શકાય છે. અહીંયા નીચે આપણે ક્લિક કરીશું, ત્યારબાદ તે બંધ થઈ જશે. તમને સાથોસાથ જણાવી દઉં કે મારી વેબસાઇટ પર મેં BlueStack વિશે જ અને BlueStackની જેવા જ બીજા એપ પ્લેયર જે છે કોમ્પ્યુટરમાં આપણે ચલાવી શકીએ છીએ તેનું લિસ્ટ આપેલું છે. તમે ત્યાં પણ જઈ અને તમે બીજા આવા જ BlueStack જેવા જ એપને તમે ડાઉનલોડ તથા ઇન્સ્ટોલ કરી શકો છો. મેં નીચે ડાઉનલોડ માટેની અને તેની સ્પેસ કેટલી રોકે છે, તે રેમની જરૂર કેટલી પડે છે, બધું મેં લખેલું છે. તમે તેને ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ પેજ પર જઈ અને તેને ડાઉનલોડ કરી શકો છો. સાથે જ મારી આ બધી પોસ્ટને તમે શેર પણ કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ સાથે કે તમારા કોઈ રિલેટિવ ફેમિલીના કોઈ પણ સભ્યોની સાથે તમે શેર પણ કરી શકો છો. બીજું પણ મેં એવી જ રીતે બીજી એક આપેલી છે, તેમાં પણ બીજા અલગ અલગ એવા જ BlueStack જેવા જ આપેલા છે જે તમને મદદરૂપ થઈ શકે છે કે તમારા કોમ્પ્યુટરની રેમ કે તેને લગતા હોઈ શકે છે. તમે શેર કરવાનું ભૂલશો નહીં, અને મારો તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ નીચે લખી અને જણાવશો, અને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તો આજના ટ્યુટોરિયલમાં આટલું જ.